હે મસાણી મેળડી તમારો જય જયકાર હો. હે મસાણમાં રહેનારી મળદા ઉપર સુનારી માં જય જય તમારો જય જયકાર હો. હે માખણિયા ડુંગર કામરૂ દેશમાં રહેનારી માં મેળડી તમારો જય જયકાર હો. એક દિવસની વાત છે. ઉજ્જૈનના રાજા વીર વિક્રમને એવો વિચાર આવે છે કે તે સિદ્ધ યોગ મંત્ર શીખવા માગે છે અને એ આશયે તે કામરૂ દેશમાં જાય છે અને બાવા બાળીનાથને મળે છે. બાવા બાળીનાથ સિદ્ધ મંત્ર યોગ શીખવડાની હા પાડે છે અને એની એક શરત છે કે કાળી ચૌદશના દિવસે પૂતળી વાવમાંથી જો પાણી લઈ આવવામાં આવે તો તે આ સિદ્ધ યોગ મંત્ર શીખવાડશે. તો રાજા ઉજ્જૈનના રાજા વીર વિક્રમ એ બીડું ઝડપે છે અને કાળી ચૌદશના દિવસે પૂતળી વાવમાં જાય છે. પણ રાતના 12 વાગ્યાનો સમય છે, ભેકાર સમય છે અને એ અરસા દરમિયાન તે વાવના પગથિયા ઉતરે છે. અંદર જતાં પાણીની લોટી ભરતા પાતાળમાંથી વાવમાંથી ભેકાર એવી છોડેલ પ્રેતાત્માઓ જાગે છે અને એને અટકાવવાનો પ્રયત્ન કરે છે. રાજા ડરી જાય છે અને પોતાની મા કુળદેવી હરસિદ્ધિ માને યાદ કરે છે. હરસિદ્ધિ માતા પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને કહે છે કે વત્સ, તું આવી મુશ્કેલીના સમયે અહીં કેમ? માતાને બધી વાત જણાવે છે પણ માતા એને ના પાડે છે. કહે છે કે બેટા મને માફ કરજે પણ હું તને મદદ નહીં કરી શકું. જો મને હાકલ કરી હોત તો આ સિદ્ધ યોગ મંત્ર હું જ શીખવાડી દેત. તો આ બાજુ કુળદેવી ના પાડતા હવે રાજા બહુ જ મુશ્કેલીમાં ડરી જાય છે અને 66 જોગણીને યાદ કરે છે. 66 જોગણીઓ આવે તો છે પણ એ પણ મદદ કરવાની ના પાડી દે છે. હવે રાજા બિલકુલ મુશ્કેલીમાં મુકાય છે. હવે એને પોતાનું મોત એકદમ નજર સામે દેખાય છે અને એ સમયે રાજા જે છે પોકાર કરે છે કે ભાઈ અહીંયા કોઈ એવી દેવી છે કે મારો જીવ બચાવી શકે? ત્યારે કામરૂ દેશમાં રહેનારી અને માખણિયા ડુંગર ઉપર વસનારી મસાણી માં મેળડી પ્રસન્ન થાય છે અને મસાણી માં મેળડી પ્રસન્ન થતાં આ છોડેલો જતી રહે છે. માં એક શરત મૂકેલી હોય છે કે તને હું બચાવું ખરો, આ વાવમાંથી કાઢું તો ખરો, પણ તારે આહુતિ આપવી પડશે. જીવ બચી જાય છે. ઉજ્જૈનનો રાજા વીર વિક્રમ જે છે એ રાજા માને વિનંતી કરે છે કે હે માં, તમે મારો જીવ બચાવ્યો છે, તમે માગો એ હું આપવા તૈયાર છું. કયો તો હું આખું રાજપાટ તમને સુપ્રત કરું અને કયો તો મારા અન્નના અને ધનના કોઠારો એ ખુલ્લા મૂકી દઉં. માં કહે છે કે મારે અન્ન અને તારા રાજનું શું કામ? હું તો લોહી પીનારી મસાણી ડુંગર મસાણી માં મેલડી અને માખણિયા ડુંગર ઉપર રહેનારી, હું તો ખપ્પર ને સ્વીકાર કરનારી એવી છું. તો જો તારે આપવું જ હોય તો તારું મને કાળજું આપ. રાજા વીર વિક્રમ સુખેથી હા પાડે છે અને કહે છે કે માં હું તૈયાર છું. માં એને અટકાવે છે અને કહે છે કે આજથી 1 વર્ષ પછી કાળી ચૌદશના દિવસે હું તને યાદ કરીશ. તું આ કામરૂ દેશમાં આવજે અને તારું કાળજું હું સ્વીકારીશ. એક દિવસ પછી તે પોતાના રાજમાં આવે છે, પોતાનો રાજકારભાર સંભાળે છે. જોતમાં વરસ નીકળી જાય છે અને એ દિવસની ઘડી આવી પહોંચે છે અને વીર વિક્રમ પોતાના ઘોડાને લઈને કામરૂ દેશ તરફ રવાના થાય છે. પોતાની વચ્ચે પટરાણી જે છે અતિ સુંદર છે અને પાછી ચપળ અને ચાલાક પણ છે. એને ખ્યાલ આવી જાય છે કે રાજન કાંઈ મુશ્કેલીમાં છે. પોતાના ઘોડાને લઈને એ પણ આવે છે અને રાજાને મદદ કરવાનો પ્રયત્ન કરે છે પણ બાવા બાળીનાથ જે છે એ એને પથ્થર બનાવી દે છે. આ બાજુ કાળજુનો સ્વીકાર કરવા માટે રાજા
કામરૂદેશમાં જાય છે. તો માં મેરડીનો બને છે એવું કે માં કાલીને ખ્યાલ આવી જાય છે કે ઉજ્જૈનનો રાજા વીર વિક્રમ જે છે એ પોતાનું કાળજો દેવા માટે જાય છે. ભૈરવને પાછળ મોકલે છે અને ભૈરવ અને કાલીના સહયોગથી માતા જે છે કાળજોનો સ્વીકાર તો કરે છે, પણ ફરી વખત વીર વિક્રમને જીવતદાન આપે છે. અને ત્યાર પછી વીર વિક્રમની વિનંતીથી માં મેરડી જે છે ઉજ્જૈનમાં વાસ કરે છે અને ત્યારથી એ ઉજ્જૈનની વસાણી મેરડી તરીકે ઓળખાય છે. તો આવો ઇતિહાસ છે વસાણી મેરડીનો. જય માતાજી, જય ભવાની.